दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ ઇલેક્ટ્રોન રચના વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો. અલગ અલગ કક્ષકોના ઉર્જા સ્તરનો ક્રમ, એમાં કઈ રીતે કેટલા ઇલેક્ટ્રોન ભરાય એ બધું આપણે સમજ્યા. એના ઉપરથી એવું લાગે છે કે લગભગ આપણને બધાને 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ છે. અને સાથે સાથે એમાં જે અપવાદ જોવા મળે મેં કીધું એમ કે ડી કક્ષકમાં જ્યારે 4 કે 9 ઇલેક્ટ્રોન હોય ત્યારે અને F કક્ષકની અંદર 6 કે 13 ઇલેક્ટ્રોન હોય ત્યારે S કક્ષકનો 1 ઇલેક્ટ્રોન કેમાં દાખલ થઈ જાય? D કે F કક્ષકમાં દાખલ થઈ જાય. આ અપવાદ આપણે જોયું. આને આધારે તમને હું માનું ત્યાં સુધી દરેક તત્વોની ઇલેક્ટ્રોન આવડી ગઈ હોવી જોઈએ. હવે આપણે ચોપડીના મૂળભૂત પોઈન્ટ ઉપર આવી જઈએ આપણે કે ભાઈ તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકની અંદર તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હોય એ જોઈએ આપણે. પહેલા આપણે જોઈએ આવર્તમાં અને પછી જોશું સમૂહમાં. આવર્તમાં ઇલેક્ટ્રોન જોઈએ આપણે. તો કુલ આવર્ત કેટલા છે આપણી પાસે? તો કે 7 1 2 3 4 5 6 અને 7. કેટલા આવર્ત છે? 7 આવર્ત. પહેલા આવર્તમાં માત્ર કેટલા તત્વો છે? 2 તત્વો. કેટલા? કુલ આવર્ત કેટલા? તો કે 7. એમાં પહેલા આવર્તમાં કેટલા તત્વો છે? તો કે 2. પહેલો આવર્ત કેટલા તત્વો? 2 તત્વો. 2 તત્વો કેમાં સમાય? તો કે S કક્ષકમાં. કેમાં? S. હું આવશે 1s. પછી કયો આવે? તો કે ભાઈ બીજો આવર્ત. બીજો આવર્તમાં કેટલા તત્વો છે? તો કે ભાઈ 8. ગઈકાલે મેં તમને જે સમજાવ્યું મોટા ભાગની માહિતી આ બધી આવી જાય છે. આપણું રિવિઝન એ થઈ એમાં 8 કેટલા તત્વો છે? તો કે 8. તો એને સમાવવા માટે એક S કક્ષક જોઈએ ને એક કક્ષક જોઈએ P. એટલે શું આવશે? 2s અને 2p. આગામી તમને જે S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એમાં 6. ત્રીજો આવર્ત એમાં પણ કેટલા તત્વો છે? 8 તત્વો. 3s 3p. ચોથો આવર્ત એમાં કેટલા તત્વો છે? તો કે ભાઈ 18. કેટલા? 18. જોઈ કઈ તમારે? તો જો પેલા S વિભાગમાં 4s. S વિભાગ પછી કયો વિભાગ આવશે? D વિભાગ. પછી આવશે 3d અને પછી આવશે 4p. આ શક્તિનો પ્રમેય થઈ જાય. જો આમ કરતા જશો ને આપણે આપોઆપ શક્તિનો પ્રમેય બની જશે. જોજો આપણે તમે પાંચમો આવર્ત એમાં પણ કેટલા તત્વો છે?
18 તત્વો આ રીતે યાદ રાખો તો કોઈ દિવસ ભૂલ જ ન પડે પેલા કોણ આવશે S વિભાગ 5S પછી કોણ આવશે તો કે ભાઈ 4D શું આવશે 4E પછી શું આવશે તો કે 5E પછી કયો આવત આપણે છઠ્ઠો આવત એમાં કેટલા તત્વો છે 32 તત્વો કેટલા તત્વો છે 32 તત્વો તો પહેલા શું આવશે 6S પછી શું આવશે આ F વિભાગ 4F જો 58 થી ચાલુ થાય છે પછી શું આવશે કે ભાઈ 5D પછી શું આવશે 6E સાતમા વર્ગમાં આવ્યું આપણે એમાં પહેલા તત્વો છે 32 તત્વો 7S 5F 6D 7E વાત થઈ ગઈ આ તમારો શક્તિનો પ્રમેય થઈ ગયો તમને આ ક્રમ એમનો આવડી જાય ક્યારે જ્યારે આવર્ત કોષ્ટક તમારા મગજમાં હોય ખાલી આ ચોખ્ખા જ મગજમાં રાખવાના છે ઘણું બધું તમને આઈડિયા નથી આવડી હવે આવર્તની અંદર તત્વોની ગોઠવણી કઈ રીતે થાય તો બહુ સહેલું છે પેલો ઇલેક્ટ્રોન એક 1s માં બીજો ઇલેક્ટ્રોન 1s માં 1s1 થઈ ગયું ત્રીજો પાછો બીજા વર્ગમાં આવે એટલે શું થાય 1s1 પછી થાય તો 2s1 પછી 2s2 પછી 2p1 2p2 2p3 2p4 2p5 2p6 આ જ ક્રમ આવ્યો હવે આમાં તમને સમજાવું તમને તો સમૂહ 1 અને 2 સમૂહ 1 અને 2 છે એને S વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે હવે આની સાથે બીજો પોઈન્ટ અગત્યનો પોઈન્ટ સમજાવું છું ખાસ જોજો સમૂહ 1 અને 2 ના તત્વોના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં હોય S કક્ષકમાં હોય તેને કયા વિભાગના તત્વો કહેવાય S વિભાગના તત્વો કહે છે ચોપડીનો અગત્યનો પોઈન્ટ S વિભાગના તત્વો કોને કહેવાય તો જે તત્વનો છેલ્લો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ હોય S કક્ષકમાં દાખલ હોય તો એને કયા વિભાગના તત્વ કહેવાય S વિભાગના તત્વ તરીકે ઓળખવામાં આવે છે ફરી એકવાર જે તત્વ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ હોય S કક્ષકમાં તો એને કયા વિભાગના તત્વ કહેવાય S વિભાગના સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો ના બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં હોય S કક્ષકમાં હોય એટલે એને શું કહેવાય S વિભાગના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે કયા તત્વો તરીકે ઓળખવામાં આવે S વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે પછી અને સ્ક્રીનશોટ લેવો છે કે આ રીતે પાછું કરું તો મને વધારે સહેલું પડશે સમૂહ 1 ને આલ્કલી ધાતુનો સમૂહ પણ કહેવામાં આવે છે સમૂહ 1 ને આલ્કલી ધાતુ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે કયા તત્વો તરીકે ઓળખવામાં આવે આલ્કલી ધાતુ તત્વો હાઇડ્રોજન એ અપવાદ ગણવાનું છે લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સિલિયમ ફ્રેન્સિયમ એ બધા કેવા કહેવાય તો કે આલ્કલી ધાતુ ફ્રેન્સિયમ તો રેડિયો સક્રિય છે આલ્કલી ધાતુ તત્વો શું કામ કહેવાય કારણ કે એના જે તમે ઓક્સાઇડના દ્રાવણ બનાવો તો દ્રાવણ કેવા હોય આલ્કલી એટલે કે બેઝિક હોય એટલા માટે સમૂહ 2 ના તત્વોને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે ક્યાં નામે
સમૂહ 2 ના તત્વોને આલ્કલાઇન અર્થ ધાતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તે સમૂહ 1 અને 2 ની વાત. એને કયા વિભાગના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે તો ભાઈ એસ વિભાગના. કયા વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે? એસ વિભાગના. હવે આ તત્વોની એક ખાસિયત બીજી છે સમૂહ પ્રમાણે. મેં આ વર્ગમાં ઇલેક્ટ્રોનના કીધા કે તમે સમૂહમાં સમજાવું છું સાથે સાથે. સમૂહમાં છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાન જ હોય. પેલો સમૂહ તો બધામાં છેલ્લે કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ. બીજો સમૂહ તો બધામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 2 જ હોય. કઈ રીતે? તો જો તમે હાઇડ્રોજન પહોંચે છતાં પણ આપણે હાઇડ્રોજન લખીએ 1s લિથિયમ 1s પર 2s સોડિયમ એમ કહી દો 1s પર 2s પર 56 3s પોટેશિયમ 19 1s પર 2s પર 56 3s પર 3p6 4s 1 रुबिडियम Rb 1s वर्ग 2s वर्ग 56 3s वर्ग 3p6 4s वर्ग 3d10 4p6 5s 1 सीजियम 55 2 8 8 18 54 ને 55 નામ યાદ રાખવાનું 1s વર્ગ 2s વર્ગ 56 3s વર્ગ 3p6 4s વર્ગ 3d10 4p6 5s વર્ગ 4d10 5p6 6s છેલ્લે આવે છે કોણ? તો કે ફ્રેન્સિયમ 57 87 આને શોર્ટકટમાં લખવા એટલે કે તમને આ લિથિયમ તમારે ન લખવું એમ તો તમે એમ લખી શકો લિથિયમ 2s આને બદલે તમે એમ લખી શકો તમે લોકો નિયોન 3s આને બદલે તમે લોકો શું લખી શકો? તમે કહો કે ભાઈ આર્ગોન 4s આટલી કોની ઇલેક્ટ્રોન થઈ ગઈ? આર્ગોનની. એવી રીતે આટલી ઇલેક્ટ્રોન કોની થઈ ગઈ? તો કે ક્રિપ્ટોનની. કોની? ક્રિપ્ટોનની. કે r5s આટલી આ ઇલેક્ટ્રોન કોની થઈ ગઈ? તો કે ભાઈ ઝેનોનની. કોની? ઝેનોનની. xe6s હવે હું લાંબી ઇલેક્ટ્રોન તમારે લખી તો લખું ન લખું મને બદલે હું ડાયરેક્ટ ઇલેક્ટ્રોન લખી નાખું કે ભાઈ રેડોન 7s1 તો ખોટું પડે નહીં પણ આપણે લખીએ છે 2 ફ્રેન્સિયમ 87 1s વર્ગ 2s વર્ગ 2p6 3s વર્ગ 3p6 4s વર્ગ 3d10 4p6 5s वर्ग 4d10 5p6 5p6 6s1 6s वर्ग 4f14 5d10 6p6 અને 7s1 આ ઇલેક્ટ્રોનના જોઈએ જરા 2 4 6 10 12 6 18 20 21 36 38 37 54 56 57 80 થઈ ગઈ છે કમ્પ્લીટ. પણ શોર્ટકટમાં તમે આ રીતે લખી શકો. પરીક્ષામાં તમને આ રીતે ઇલેક્ટ્રોનના પૂછાતી નથી અત્યારે પણ આપણને આવડવી જોઈએ. ગોખવાનું નથી, માત્ર સમજીને કાબુ કરવાનું છે. બને ત્યાં સુધી ભૂલ પડશે નહીં. 2 મિનિટ ભલે વાર લાગે પણ સરખી રીતે આપણે સમજીએ. આમાં હવે
મૂળભૂત અગત્યની વાત સમૂહમાં જો બધાયની છેલ્લી કક્ષામાં શું છે કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન છે પેલા સમૂહ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય બીજો સમૂહ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય 2 છેલ્લો સમૂહ હોય તો તે બધું પૂરું થાય આ રીતે આપણે યાદ રાખવાનું એટલે ખાસ યાદ રાખજો સમૂહના ગુણધર્મો સરખા હોવાનું કારણ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો લગભગ સમાન હોય છે શું કામ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય સમાન એટલા માટે કારણ કે એક જ સમૂહના તત્વોની બહારની કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે કેવી સંખ્યામાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે આ યાદ રાખવાનું છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો પોઈન્ટ પર પણ પછી તમારી બુકમાં ઉતારી નાખજો પરીક્ષાની દ્રષ્ટિએ કામની પણ આપણે આવડત માટે આ વસ્તુ આપણા માટે ઉપયોગી છે હવે આ વાત મેં તમને એસ વિભાગની કરી હવે આપણે જઈએ પી વિભાગ પર પછી જશું ડી વિભાગ અને પછી જશું આપણે એફ વિભાગ એસ વિભાગમાં હવે આવે છે કયો વિભાગ તો કે ભાઈ પી વિભાગ સમૂહ 13 થી સમૂહ 18 સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વોને क्या तत्वों કહેવાય ટી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વોને કયા તત્વો કહેવાય તો કે પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે શું કામ તો કે સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વો છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય પી કક્ષકમાં માટે એને કયા વિભાગના તત્વો કહેવાય પી વિભાગના તત્વો જે તત્વો બાહ્યતમ ઇલેક્ટ્રોન અથવા તો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તે તત્વોને પી વિભાગના તત્વો કહે છે સમૂહ 13 થી સમૂહ 18 જેટલા તત્વો છે એ તમામ તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે પી કક્ષકમાં એટલે એને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે હવે આ એસ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે યાદ રાખો ખાસ વસ્તુ એસ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય તત્વો તરીકે ઓળખવામાં આવે કયા તત્વો તરીકે ઓળખવામાં આવે મુખ્ય તત્વો તરીકે ઓળખવામાં આવે કોને તો કે ભાઈ એસ અને પી વિભાગના હવે પી વિભાગમાં સમૂહ 13 થી સમૂહ 18 નો સમાવેશ તેમાં સમૂહ 18 છે સમૂહ 18 ના તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે નિષ્ક્રિય વાયુ અથવા કહેવાય ઊંડા વાયુ
તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એની બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ હોય, સહેલાઈથી આ કોઈ હારે પ્રક્રિયા કરતા નથી અને નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. સમૂહ 18 ના તત્વો બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષા પૂર્ણ ભરાયેલી હોવાથી તે અન્ય તત્વો સાથે ખાસ પરિસ્થિતિમાં જ પ્રક્રિયા કરે, બાકી પ્રક્રિયા કરે નહીં. સહેલાઈથી પ્રક્રિયા કરતા નથી, માટે તેને નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં નામ ઓળખવામાં આવે? નિષ્ક્રિય વાયુ તત્વો. નિષ્ક્રિય વાયુ તત્વો પણ કહેવાય, ઊંડા વાયુ પણ કહેવાય, તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ? કારણ કે સહેલાઈથી કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી. આ વાત થઈ સમૂહ 18. હજી એક બે નાના પરીક્ષામાં જોઈ લઈએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. હવે આમાંના વધુ આગળ વધીએ પી વિભાગમાં તો સમૂહ 17. આ સમૂહ 17 છે. સમૂહ 17 ના તત્વોને હેલોજન સમૂહ તરીકે હેલોજન સમૂહ એટલે સમૂહ છે X સમૂહ. કયો સમૂહ કહેવાય? X સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ફ્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધા કેમાં આવે તો હેલોજન. કેમાં સમાવેશ થાય? હેલોજન. નામ યાદ રાખવાનું છે. સમૂહ 16 શરૂઆત ઓક્સિજનથી થાય. ઓક્સિજન સમૂહ પણ કહેવાય. સમૂહ 16 ના તત્વોને ચાલ્કોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. સમૂહ 16 ને શું કહેવાય? ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે. સમૂહ 16 ને ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા સમૂહ તરીકે ઓળખવામાં આવે? ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હતી પી વિભાગની માહિતી. હવે આવર્ત કોષ્ટકનો ત્રીજો વિભાગ આપણે ભણીએ. એનું નામ છે તો કે ડી વિભાગ. શું નામ છે? ડી વિભાગ. હવે વધુ એક આપણો અગત્યનો પોઈન્ટ છે ડી વિભાગના તત્વો. ડી વિભાગ કયો કે ડી બ્લોક કયો? વધુ એક ડી વિભાગના તત્વો. તો જે તત્વનો બાહ્યતમ ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય તો કે ડી કક્ષકમાં દાખલ થાય તેવા તત્વોને ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જે તત્વોનો બાહ્યતમ ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તેવા તત્વોને કયા તત્વો કહેવાય? ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ 3 થી લઈ અને સમૂહ 12 સમૂહ 3 થી લઈ અને સમૂહ 12 સુધીના તત્વોને
થી સમૂહ 12 સુધીના તત્વોને કયા તત્વો કહેવાય? ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ડી વિભાગના તત્વો છે આ તત્વો એ રંગીન આયનો આપે. કેવા આપે? રંગીન આયનો. અસંખ્ય જોડાણ કરે માટે આ તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. કયા તત્વો તરીકે ઓળખવામાં આવે? તો કે સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ તત્વોના આ મોટા ભાગના આયનો કેવા હોય છે? રંગીન હોય છે. કેવા? રંગીન. માટે આને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના બધા તત્વો છે. આના અસંખ્ય સંયોજનો છે જેનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. આ થઈ વિભાગની માહિતી. આની ઇલેક્ટ્રોન રચનાની આપણે શોર્ટકટમાં માહિતી ભણી શકીએ, પણ હું માનું ત્યાં સુધી એ આપણા માટે વધારે અગત્યની નથી. છતાં પણ તમને સમજાવી દઉં. એની ઇલેક્ટ્રોન રચના શોર્ટકટમાં તમને લોકોને આની ઇલેક્ટ્રોન રચના કહો તો n-1 d 1 to 10 n એટલે 1 2 3 4 5 6 8 અને ns 0 થી 2 આની ઇલેક્ટ્રોન હોય છે. પણ આ રીતે આપણે યાદ રાખવાની જરૂર એટલા માટે નથી ગણતો, તમને લોકોને પદ્ધતિસર ઇલેક્ટ્રોન આપણે શીખવાડી દીધેલી છે એટલે એ રીતે જ આપણે યાદ રખાય. એ બધું આપણા માટે અગત્યમાં શોર્ટકટ શોર્ટ ફોર્મ છે. દાખલા તરીકે ચોથી 4s થી શરૂ થાય તો 4s 0 થી 2 4 - 1 કેટલું થાય? 3 d 1 2 પાંચમું હોય તો 5s 0 થી 2 5 - 1 એટલે 4 d 1 2 10 આ રીતની આની ઇલેક્ટ્રોન હોય છે. આ થઈ ડી વિભાગના તત્વોની માહિતી. સ્ક્રીનશોટ લઈ લો. આના મેં તમને અપવાદ પણ કીધા હતા. 24મા નંબરના ક્રોમિયમથી અપવાદ ચાલતો, પછી કોણ તો 29મા નંબરનું કોપર. આમાં અપવાદ એ ચાલુ હોય. ત્યારબાદ વધુ એક આપણા માટે અગત્યનો પોઈન્ટ છે કયો તો કે કાર્બન કોષ્ટકનો છેલ્લો ભાગ કયો? એફ વિભાગમાં. આને એફ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠા અને સાતમા સમૂહમાં છઠ્ઠા સમૂહમાં લેન્થેનમ 57મા નંબરનું તત્વ છે લેન્થેનમ. પછીનો તત્વ એટલે કે 58મા નંબરનું તત્વ સીરિયમ થી 58મા નંબરના તત્વથી 71મા નંબરના નંબરનું તત્વ છે લ્યુટેશિયમ. નંબરના સીરિયમથી 71મા નંબરનું તત્વ છે લ્યુટેશિયમ સુધીના તત્વોને શું કહેવાય? લેન્થેનોઇડ તત્વ અથવા શું કહેવાય? લેન્થેનોઇડ શ્રેણી. લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે સાતમા સમૂહમાં વાત કરીએ. કોની વાત કરીએ આપણે? સાતમા સમૂહ. સાતમા સમૂહમાં 89ના નંબરનું તત્વ 89મા નંબરનું તત્વ છે ઓક્ટિયમ. પછી 90મા નંબરનું
કોણ તો કે થોરિયમ. કોણ? થોરિયમ. એકાવન, 52, 53, 54, 55, 56, 97, 101, 102, 103. 90માં નંબરના તત્વ થોરિયમથી 103માં નંબરનું તત્વ લોરેન્સિયમ સુધીના તત્વોને કયા શ્રેણી તરીકે ઓળખવામાં આવે તો કે ઓક્ટેનોઇડ શ્રેણી. ઓક્ટિયમ ઉપરથી ઓક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો કઈ શ્રેણી કહેવાય? લેન્થેનોઇડ. આને કઈ શ્રેણી કહેવાય? ઓક્ટેનોઇડ શ્રેણી. આના ઉપરથી આપણે એક વિભાગના તત્વો કોને કહેવાય સમજી લઈએ. જે તત્વોનો બાહ્યતમ ઇલેક્ટ્રોન એક કક્ષકમાં દાખલ થાય એ તત્વોને કયા વિભાગના તત્વો કહેવાય? એ વિભાગના તત્વો કહે છે. જે તત્વો બાહ્યતમ ઇલેક્ટ્રોન એક કક્ષકમાં દાખલ થાય તેવા તત્વોને કયા તત્વો કહેવાય? એફ વિભાગના તત્વો કહે છે. અને એફ વિભાગના તત્વોમાં મુખ્ય કોનો સમાવેશ થાય છે? માત્ર લેન્થેનોઇડ શ્રેણી અને ઓક્ટેનોઇડ શ્રેણી. લેન્થેનોઇડ અને ઓક્ટેનોઇડ શ્રેણીનો એફ વિભાગમાં સમાવેશ થાય છે. આનો પણ ઇલેક્ટ્રોન રચનાનો શોર્ટ ફોર્મ આપણે ભણવું હોય તો આપણે ભણી શકીએ. ઇલેક્ટ્રોન રચનાનો આપણે શોર્ટ ફોર્મ આપણે કરવું હોય કમ્પ્લીટ તો કરી શકીએ, પણ એની વધારે અગત્યતા નથી. એટલા માટે વધુ આપણે આમાં ડિટેલમાં ન ઉતરીએ તો પણ ચાલે. આની ઇલેક્ટ્રોન કારણ કે ઇલેક્ટ્રોનના મેં તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે પદ્ધતિસર 118 ને સમજાવી દીધી. એટલે આપણે આ શોર્ટકટમાં ઇલેક્ટ્રોનના કમ્પ્લીટ કરવાની કોઈ જરૂરત નથી. n-2 પછી કોણ આવશે? f. fમાં કેટલા આવશે ભાઈ? તો ભાઈ 1 થી લઈને કેટલા સુધી આવે તો કે ભાઈ 14 સુધી. પછી કોણ આવશે તો કે ભાઈ d કક્ષક. કઈ આવે તો કે ભાઈ d કક્ષક. d કક્ષકમાં પૂર્ણ માઈનસ થઈ જાય d 0 થી 1 ns પણ આ ક્રમ તમારે ખરેખર સમજાશે ક્યારે? જ્યારે આ પાઠ કરશો ત્યારે. આ પાઠ તમારે 12 સાયન્સની અંદર છેલ્લા સેમેસ્ટરમાં આ પાઠ ભણવાનો થાય. લેન્થેનોઇડ ઓક્ટેનોઇડ શ્રેણીના પાઠ 12 સાયન્સમાં તમારે ભણવાનું થશે તમારે ત્રીજા સેમેસ્ટરની અંદર. અત્યારે એને જરૂરિયાત રહેતી નથી. અત્યારે તો માત્ર ને માત્ર આપણે સમજવા પૂરતી જ વાત છે. અત્યાર સુધી મેં જે તમને માહિતી આપી એમાં એટલું યાદ રાખો તો પણ ચાલી જાય કે ભાઈ જે તત્વોનો બાહ્યતમ ઇલેક્ટ્રોન એક કક્ષકમાં દાખલ થાય તેવા તત્વોને એફ વિભાગના તત્વો કહે છે. અને લેન્થેનોઇડ અને ઓક્ટેનોઇડ શ્રેણીનો એફ વિભાગમાં સમાવેશ થાય છે. બીજું કશું આ યાદ રાખવાની અત્યારે જરૂરિયાત નથી, પણ સમજેલા હોય તો આગળ આપણે જ ભણવાનું છે એટલે આપણે વધુ સરળતા જોઈ લો. આપણે જેમાં કંઈ ન સમજાય તમે સંસ્થાના વોટ્સએપ નંબર પર માહિતી તમે આપી શકશો. હવે વધુ એક અગત્યનો પોઈન્ટ જોઈએ આપણે. આવર્ત કોષ્ટકની અંદર રહેલા તત્વોના પ્રકાર. આવર્ત કોષ્ટકની અંદર જે 118 તત્વો આપ્યા છે તમને એને મુખ્યત્વે 3 પ્રકારોમાં વહેંચવા બતાવ્યા. તમને ને મને બધાને ખબર છે, આવડે છે. આપણે આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોને મુખ્યત્વે 3 પ્રકારે વહેંચવામાં આવ્યા. પહેલા કયા તત્વો તો કે ધાતુ તત્વો. આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોને 3 પ્રકારે વહેંચવામાં આવ્યા. પહેલા કયા તત્વો તો કે ધાતુ તત્વો. બીજા કયા તત્વો તો કે અર્ધધાતુ તત્વો.
સિવાય કયા તત્વો તો કે ભાઈ અધાતુ. મોટા ભાગના તત્વો કયા તત્વો છે આપણા કોષ્ટકની અંદર? ધાતુ તત્વો. અર્ધધાતુ તત્વો કેવા છે? ખૂબ જ નહીવત. સિલિકોન, જર્મેનિયમ. જ્યારે અધાતુ તત્વોની સંખ્યા છે પણ કેવી છે? બહુ પ્રમાણમાં ઓછી, આશરે 32 જેટલા છે. કેટલા છે? લગભગ 32 જેટલા હશે. હવે ધાતુ તત્વોની આપણને બધાને ખબર છે, જેની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય ધાતુ તત્વો આપણે કહેતા, હવે નાના ધોરણમાં ભણેલા. પણ અહીંયા આપણે S વિભાગ, P વિભાગ, D વિભાગ, F વિભાગ, આ ત્રણેયના તત્વો તો ધાતુ તત્વો છે. પણ P વિભાગમાં પણ સમૂહ 13 ના તત્વો કેવા તત્વો છે? ધાતુ તત્વો. સમૂહ 14 માં પણ અમુક તત્વો કેવા તત્વો છે? ધાતુ તત્વો છે. ધાતુ તત્વોના ગુણધર્મો આપણે ખબર છે, એને ટીપી શકાય. P વિભાગમાં પણ સમૂહ 13 અને સમૂહ 14 ના અમુક તત્વો કેવા તત્વો છે? ધાતુ તત્વો છે. એને ટીપી શકાય. ખેંચીને શું કરી શકાય? તાર બનાવી શકાય. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા. આ તમે જે 8મા નંબરમાં ભણતા એ જ માહિતી અહીંયા ધાતુ તત્વો. વિદ્યુતના કેવા હોય? વિદ્યુત અને ઉષ્માના સુવાહક. અર્ધધાતુ તત્વો, આમાં અમુક ગુણ ધાતુના પણ હોય અને અમુક ગુણ પણ હોય, અધાતુના પણ હોય. એટલે એને કયા તત્વો કહેવાય? અર્ધધાતુ તત્વો. સિલિકોન, જર્મેનિયમ એ બંને અર્ધધાતુ તત્વો. અધાતુ તત્વો જેની બાહ્યતમ કક્ષામાં 5 કે તેથી વધુ ઇલેક્ટ્રોન આવેલા હોય આપણે કેવા ગણતા? તો કે અધાતુ તત્વો ગણતા. પણ આપણે અહીંયા શું ગણશું? તો કે સમૂહ 14 ના અમુક તત્વો, 15, 16, 17 અને 18 ના તત્વોને P વિભાગમાં. P વિભાગમાં સમૂહ 14 ના અમુક તત્વો, 15, 16, 17 અને 18 ના તત્વોને કયા તત્વો તરીકે આપણે ઓળખશું? અધાતુ તત્વો તરીકે ઓળખશું. કયા તત્વો તરીકે ઓળખશું? અધાતુ તત્વો તરીકે ઓળખશું. અધાતુ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે. શું ધરાવે છે અધાતુ તત્વ? ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવે છે. અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? અવાહક હોય છે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. આમાં અપવાદ છે. શું અપવાદ છે? તો કે ભાઈ ગ્રેફાઇટ. અપવાદમાં શું છે? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ છે પછી વિદ્યુતનો કેવો છે? તો કે સુવાહક છે. અધાતુ તત્વો હોય કે સહેલાઈથી શું થાય? તો કે તૂટી જાય. પણ હીરો બાજુમાં શું આવે? અપવાદ. સહેલાઈથી તૂટતો નથી. તો P વિભાગની અંદર સમૂહ 14 ના થોડાક તત્વો, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18 ના તત્વો છે એ કેવા તત્વો છે? અધાતુ તત્વો છે. અર્ધધાતુ તત્વો, જેને બીજું નામ શું છે? તો કે ઉપધાતુ તત્વો. આ અધાતુ અને ધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે. અમુક ટકાની અંદર અધાતુના પણ ગુણધર્મો છે અને અમુક ટકાની અંદર કોના ગુણધર્મો છે? તો કે ધાતુને પણ ગુણધર્મો છે. મુખ્યત્વે અર્ધધાતુ તત્વો કેટલા છે? તો કે 5. એમાં સૌથી અગત્યના હોય તો કેટલા? તો કે 2. ક્યાં 2? તો કે ભાઈ સિલિકોન, બીજો કોણ? તો કે ભાઈ જર્મેનિયમ. આ 2 સૌથી વધારે અગત્યના અર્ધધાતુ તત્વો છે. વ્યવહારમાં સૌથી વધુ ઉપયોગી હોય તો આ બંને વધારે ઉપયોગી વ્યવહારમાં. આ સિવાય આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ આ મુખ્યત્વે અર્ધધાતુ તત્વો છે. પણ
અગત્યના આપણા માટે આ બે ક્યાં બે તો કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમ ક્યાં તો કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમ આટલી વસ્તુ આપણે મગજમાં રાખવાની છે આથી વધુ આમાં ડીપમાં કે ઊંડું ઉતરવાની જરૂર આપણા માટે રહેતી નથી આ વસ્તુ તમારા મગજમાં આવી જાય એના માટે સૌથી અગત્યની અને સમજવા જેવી વસ્તુ હોય આપણા માટે તો એ કોણ છે આવર્ત કોષ્ટક આ આવર્ત કોષ્ટક એકવાર તમારા મગજમાં ફીટ બેસી જાય તો હું માનું કે તમે 11 12 સાયન્સના 8 7 થી 8 પાઠનો મોટા ભાગનું તમને આવડી જાય આને જોઈને મોટા ભાગની પ્રક્રિયાઓ તમારા મગજમાં તમને આવડી આ એકવાર મગજમાં બેઠી જવું જોઈએ તમને 118 તત્વોના નામ ભલે નથી આવડતા પણ જો આ તમારા મગજમાં બેઠી જશે તમને ઝેડબલી નીટ એમાં પણ ઘણો બધો લાભ થશે એને આધારે જે કોઈ પ્રશ્નો હશે એ બધા જ પ્રશ્નોનો તમે સહેલાઈથી શું કરશો તો ઉકેલ આપી શકશો હવે આ આવર્ત કોષ્ટક આધારિત આ ચેપ્ટરમાં સાચી ભણવાની અગત્યની વસ્તુ હવે આવે છે કે ભાઈ તત્વોના આવર્તીય ગુણધર્મો કેટલાક ગુણધર્મો છે એ આવર્ત કોષ્ટકની અંદર સમૂહમાં અને આવર્તમાં કઈ રીતે ફેરફાર થાય કયા ગુણધર્મોમાં કઈ રીતે ફેરફાર થાય હવે આપણો સૌથી અગત્યનો પોઈન્ટ એ ચાલુ કરવાનો છે એ પોઈન્ટ આપણા માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ અગત્યનો છે જે પોઈન્ટ આપણે લોકો નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું